અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની ઉજવણી સયાજી હોસ્પિટલના બાળ વિભાગ ગૃહમાં ફ્રૂટ વિતરણ કરાયું। પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું છે। તેવામાં આજે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચા દ્વારા સયાજી હોસ્પિટલના ચિલ્ડ્રન વિભાગમાં સારવાર લઈ રહેલા બાળકોને ફ્રૂટ વિતરણ કરાયું હતું। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના અધ્યક્ષ જયપ્રકાશ સોની, રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય, સયાજીગંજના ધારાસભ્ય તેમજ બક્ષીપંચ મોરચાના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, હોદ્દેદારો, મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન નેતાઓએ અટલ બિહારી વાજપેયીજીના જીવન અને કાર્યને યાદ કરી તેમના વિચારોને જનસેવા દ્વારા આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। સેવાભાવની સાથે આયોજિત આ કાર્યક્રમને દર્દી બાળકો અને તેમના પરિવારજનોએ પણ આવકાર આપ્યો હતો। આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આયોજિત પૂર્વ પ્રધાનમંત્રી અટલજી વાજપેયીજીના જન્મદિવસે, સુશાસન દિવસે આજે ફ્રૂટ વિતરણનો પ્રોગ્રામ સયાજી હોસ્પિટલ ખાતે શહેરના અધ્યક્ષ જયપ્રકાશ સોનીની અધ્યક્ષતામાં રાખવામાં આવેલ છે। એમાં ઓબીસી મોરચાનો પ્રોગ્રામ છે। આ પ્રોગ્રામમાં વડોદરા શહેરના મહાનુભાવો તથા ઓબીસી મોરચાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે।